તો ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં ઇકોઝોન નિયમો હેઠળ ગેરકાયદે રિસોર્ટ, ધાબા અને હોમસ્ટે સામે વહીવટીતંત્રએ કાર્યવાહી શરૂ કરી. તંત્રએ 54 જેટલા એકમોને સીલ કરીને 20 લાખથી વધુનો દંડ ફટકાર્યો. વન્યજીવોની સુરક્ષા માટેના આ કાયદા સામે સ્થાનિક ખેડૂતો અને નાના વેપારીઓની આજીવિકા છીનવાતા ભારે રોષ જોવા મળ્યો. આ મામલે ખુદ શાસક પક્ષ ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણી સહિતના નેતાઓ ખેડૂતોના સમર્થનમાં આવ્યા અને તંત્રની નીતિઓ સામે બળવો પોકાર્યો. નેતાઓએ ચેતવણી આપી કે જો સરકાર ખેડૂતોના હિતમાં સાનુકૂળ નિર્ણય નહીં લે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. એક તરફ કાયદાનું પાલન કરવાનો દાવો છે તો બીજી તરફ રાજકીય દબાણ વચ્ચે સામાન્ય ખેડૂત પીસાઈ રહ્યો છે. સભ્યશ્રી દ્વારા એઓને ખાતરી આપવામાં આવી છે કે આગામી દિવસોમાં ગુજરાત સરકારના મુખ્યમંત્રી સન્માનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાથે ધારાસભ્યશ્રી, જિલ્લા પંચાયતના સદસ્યશ્રી અને ખેડૂતોનું પ્રતિનિધિ એક બેઠકનું આયોજન કરવામાં આવશે અને એ બેઠકમાં જે ખેડૂતોને પડતી મુશ્કેલી અને જે એના પ્રશ્નો છે એની રજૂઆત કરવામાં આવશે.